ક્યારેય તમને એવું લાગ્યું છે કે આખો રૂમ ફરી રહ્યો છે? આ માત્ર ચક્કર નથી, તે વર્ટિગો હોઈ શકે. જો તમને આવા ચક્કર આવતા હોય તો આ રીલ ચોક્કસથી જુઓ. હું છું ડૉક્ટર ઋતિકા ચૌધરી પટેલ, MD મેડિસિન. વર્ટિગો એટલે કે ચક્કર એ બે પ્રકારનું હોઈ શકે છે. પહેલું છે ફિઝિયોલોજિક વર્ટિગો અને બીજું છે પેથોલોજિક વર્ટિગો. ફિઝિયોલોજિક વર્ટિગો એટલે કે સામાન્ય સ્થિતિમાં આવતા ચક્કર. આ ક્યારે આવે છે કે જ્યારે આપણે ફૂદડી ફરીએ છીએ, ચકરડી ફરીએ છીએ, એટલે કે જ્યારે આપણે ઝડપથી ગોળ ગોળ ફરીએ ત્યારે આ સામાન્ય સ્થિતિના ચક્કર આવે છે. અને બીજું છે પેથોલોજિક વર્ટિગો એટલે કે રોગના લીધે આવતા ચક્કર, કે જ્યારે કાનની કોઈ તકલીફ હોય કે મગજની બીમારી હોય ત્યારે આવા ચક્કર આવે છે. આમાં જ્યારે કાનની બીમારીના લીધે ચક્કર આવે છે તેને પેરિફેરલ વેસ્ટિબ્યુલર વર્ટિગો કહે છે, જેના સામાન્ય કારણો છે BPPV, વેસ્ટિબ્યુલર ન્યુરાઇટિસ, મેનિયર રોગ અને લેબિરિન્થાઇટિસ. આ બીમારીઓમાં ખૂબ જ જોરદાર ચક્કર આવે છે, ઉબકા અને ઉલટી થાય છે, કાનમાં અવાજ આવે છે, સાંભળવામાં ઘટાડો થઈ શકે છે અને માથું હલાવવાથી ચક્કર વધે છે. હવે જો મગજના બ્રેઇન સ્ટેમ, સેરેબેલમ અથવા તો સંતુલન નિયંત્રિત ભાગમાં કોઈ તકલીફ હોય અને ચક્કર આવે તો તેને સેન્ટ્રલ વેસ્ટિબ્યુલર વર્ટિગો કહે છે, જેના સામાન્ય કારણોમાં છે લકવો, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, મગજની ગાંઠ કે આધાશીશી. આના લક્ષણોમાં ચક્કર થોડા ઓછા તીવ્ર હોય છે, ચાલવામાં વધારે અસ્થિરતા લાગે છે, ડબલ દેખાય છે, બોલવામાં તકલીફ થાય છે, હાથ પગમાં કમજોરી લાગે છે, આંખો ઉપર નીચે ધ્રુજે છે અને માથું હલાવવાથી ખાસ ફેર નથી પડતો. આમ ચક્કરને ક્યારેય સામાન્ય ન માનો, તેનું સાચું કારણ જાણવું ખૂબ જરૂરી છે.